નમસ્કાર આપ સૌને અને હું હિતેશ્રી આજે વોઇસ ઓફ ડે ઉપર તમારું સ્વાગત કરું છું અને આમ તો ચા ઉપર ચર્ચા કરતા હોઈએ આપણે પણ આજે ફાટીને આ મૂવી ઉપર ચર્ચા કરવી છે ખાસ કરીને કારણ કે એની સ્ટાર કાસ્ટ આજે આપણી સાથે છે અને પહેલા તો મારે ડાયરેક્ટર સાહેબને એ પ્રશ્ન કરવો છે કે સર તમને આ મૂવીનો આઈડિયા કઈ રીતે આવ્યો એટલે કે આટલી હોરર કોમેડી મૂવી છે અમે ટ્રેલર જોઈને જ અમને એમ થયું કે નહીં ભાઈ જોવા તો જવું છે તમને આઈડિયા કઈ રીતે આવ્યો સૌથી પહેલાં તો હું એક સહેજ કરેક્શન કરવા ઈચ્છીશ કે હોરર કોમેડી મૂવી નહીં પણ આ કોમેડી હોરર એ વાત આની અંદર 75% કોમેડી છે, આની અંદર 15% હોરર છે અને બાકીનું 10% ફેમિલી ઇમોશન્સ છે, આની અંદર એક્શન છે, રોમાન્સ છે, ડ્રામા છે, ઘણા બધા રસ છે. એકચ્યુઅલી આનો આઈડિયા હું અને મારા જે સહલેખક છે ફેમિલી દવે અમે લોકો 2021માં આ વસ્તુ વિચારી કારણ કે એ વખતે કોઈ પણ હોરર કોમેડી ગુજરાતીમાં નથી એ વખતે માત્ર સ્ત્રી અને ભૂલભુલૈયા 1 ભૂલભુલૈયા 2 પણ નથી અને 3 પણ નથી અને મુંજિયા પણ નથી. એ વખતે અમે વિચાર્યું હતું કે ચલો આપણે કંઈક હોરર કોમેડીમાં કંઈક કરીએ અને એ લેવલ ઉપર કરીએ કે લોકોની એવી કમ્પ્લેન ના થાય કે યાર આના કરતાં સ્ત્રી બેટર હતી કે આના કરતાં ભૂલભુલૈયા બેટર હતી, એનું એ કમ્પેરિઝન નથી. એ રીતે અમને આવો આઈડિયા એટલે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ પણ હવે એટલી આગળ જઈ રહી છે તો શું લાગે છે હજી આના પછીના જે 10 વર્ષ છે એમાં આપણું ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ક્યાં હશે અત્યારે ઓલરેડી છે આખા ગ્લોબલી આમ ભારતના નકશામાં તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પોતાનો માર્ક આપી જ દીધો છે. નેશનલ એવોર્ડ પણ ગુજરાતી ફિલ્મ લઈ આવે છે. નેશનલ જે હિન્દી ફિલ્મો ગણાય છે એ લોકો આવીને આપણી ગુજરાતી ફિલ્મ વર્ષના રાઇટ્સ લઈ જાય શેતાન બનાવે છે. સો આ બધું તો ચાલુ થઈ જ ગયું છે. અત્યારે ખૂબ મોટા લેવલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે નવા નવા કન્ટેન્ટ સાથે, નવા નવા ટેકનિશિયન સાથે અને આવા બાહોશ ડિરેક્ટર અને રાઇટરો સાથે કે જે એક અદ્ભુત કન્ટેન્ટ સાથે આવે છે અને એવા પ્રોડ્યુસર એમને મળે છે કે એમને એ સપોર્ટ કરે છે અને ફ્રી હેન્ડ આપીને એક દમદાર એવી પિક્ચર બનાવે કે આખો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આખો જે ગ્રાફ છે એ ગ્રાફ ચેન્જ થવા જઈ રહ્યો છે વિથ આવર ફિલ્મ ફાટીને. આ હું એટલા માટે કોન્ફિડન્સથી બોલી શકું છું કારણ કે મારા 100 પિક્ચરોનો એક્સપિરિયન્સ છે અને મેં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષોના વર્ષો મેં જોયા છે કે કેવી રીતે ક્યાંથી આવીને અત્યારે અહીંયા પહોંચી છે. એક લલ પીરિયડ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો કંઈક વચ્ચે આવી ગયો હતો, એના સિવાય હવે અદ્ભુત રીતે બહુ જ સુંદર કન્ટેન્ટો સાથે પિક્ચરો બની રહી છે. અને સર આમાં ટેકનોલોજી પણ એટલી સારી યુઝ થઈ છે તો એ કયા કયા નવા જે કન્સેપ્ટ છે આ મૂવીમાં આવ્યા છે? ઘણું બધું અમે લોકોએ કર્યું છે. સૌથી પહેલાં તો આ ફિલ્મનું અમારું શૂટિંગ જે મેલબર્ન ઓસ્ટ્રેલિયામાં થયું અત્યાર સુધી કોઈ મારા નોલેજ પ્રમાણે અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ હજી ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ફિલ્મ ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં શૂટ કરી એટલે સૌથી પહેલાં તો અમે લોકોએ મેલબર્નમાં શૂટ કર્યું છે. એના પછી આ ફિલ્મની અંદર અમે લોકોએ CGI અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં ઘણી બધી નવી ટેકનોલોજી યુઝ કરી છે. મોશન કેપ્ચર ટેકનોલોજી યુઝ કરી છે જેમાં તમે એક્ટર્સનું 3D સ્કેનિંગ કરો અને એના પછી એક્ટર્સની મોશન કેપ્ચર કરીને એ તમે ટ્રાન્સફર કરો એટલે એ ઘણી બધી જગ્યાએ યુઝ થાય એવું અમે લોકોએ કર્યું છે. આ ફિલ્મની અંદર ચેસ સિક્વન્સીસ છે જે અગેન VFX CGI થી બનાવવામાં આવે છે અને આ ફિલ્મમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ સિસ્ટમનો અમે લોકો યુઝ કર્યો છે જ્યાં સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નથી થયો. મોટી હિન્દી ફિલ્મો જવાન પઠાણ એ બધી ફિલ્મોમાં થતો હોય છે. આ ફિલ્મનું સાઉન્ડ ડિઝાઇન જે અમે કર્યું છે એ રહેમાન સાહેબ AR રહેમાન એમના સ્ટુડિયોમાં ચેન્નઈમાં એમના ટેકનિશિયન્સ દ્વારા થયું છે. ઘણું બધું છે આ ફિલ્મની અંદર જે પહેલી વાર છે. એટલે જે આ ટ્રેલર એ સાચે કે ટ્રેલર જ છે, હજી તો મૂવી જોવું પડશે આખું. મૂવી તો અલગ જ છે. હવે આગળ વાત કરીએ એની પહેલા મારે એ જાણવું છે આમાં કોનો કયો રોલ છે કારણ કે પબ્લિક પણ એ જાણવા આતુર છે કે ભાઈ બાબા કોણ છે, ભૂતનો રોલ કોણે કર્યો છે. તો એક કામ કરીએ, હવે જો તમને કેરેક્ટર આવે ને તો એક કામ કરો, અમે લોકોએ જે રીતે કામ કર્યું હતું ને આજે તમને કરીને બતાવીએ. ફેઝલભાઈ તમે નજીક આવો, આકાશ ઝાલા અહીંયા બેસી જાઓ, મેડમ તમે મારા પત્નીશ્રી ત્યાં બેસી જાઓ અને હેમેન ત્રિવેદી અહીંયા આવી જાઓ. આ ક્લોઝનેસ સાથે અમે લોકોએ કામ કર્યું છે. અમારી ટીમ આખી એકજૂટ થઈને જેટલા લોકો હતા એમાં મારો રોલ હતો પરમલાલનો. પરમલાલ પોતાની 5 વર્ષની દીકરીને હાસિલ કરવા માટે, પાછી મેળવવા માટે ભૂત સાથે બાત ભેળે છે. ભૂત સાથે લડાઈ કરીને પોતાની દીકરીને પામવા માટે બધું કરે ને એમાં એનો સાથ સહકાર અને ટોટલી કહેવાય ને કે સપોર્ટ આપે છે એ એનો મિત્ર પદમલાલ, એ સ્મિત પંડ્યા, કિશોર કાકા, અમે બે મળીને આખું જે
સ્ટોરી લાઈન છે કે સ્ક્રીન પ્લે છે એની અંદર સતત તમને આ બે પરમપદમ દેખાશે અને એક સિચ્યુએશનમાં બિચારા બે કેવા ફસાય છે અને કેવી રીતે એમાંથી બહાર આવે છે એની અંદર થતો આખો કોમેડી જે હિલેરિયસ એક સિચ્યુએશન છે એ અદ્ભુત રીતે બધાને મજા કરાવશે. એના પછી અમારા આવે છે અહીંયા બેસેલા આકાશ ઝાલા, એ ભૂત છે. આ એવું ભૂત છે સખતનું કે મારું બેટું નાચે છે ગીતમાં. એ ડરાવે પણ છે અને એવી ઇમોશન પણ એવા ક્રિએટ કરે છે. આ ભૂતને પરફોર્મન્સમાં એટલું સુંદર કામ કર્યું છે એટલે મને લાગે છે આકાશ ઝાલા તમે તમારા મોઢે કહો યાર. એટલે આ કેરેક્ટર જ્યારે મળ્યું ત્યારે બહુ ડિફિકલ્ટીઝ હતી ને કેરેક્ટરને વિઝ્યુલાઇઝ કરવામાં પણ ડિફિકલ્ટીઝ હતી. ફઝલ સરે મને બહુ સરસ મજાના બ્રીફ આપ્યા, આઈડિયાઝ આપ્યા, ટીપ આપી કે કેવી રીતે તું આ કેરેક્ટરને વિઝ્યુલાઇઝ કરી શકે, કારણ કે ભૂતને કોઈ દિવસ જોયું ના હોય તો કેવી રીતે એને આપણે બોડીમાં લાવવું અથવા તો કેવી રીતે એને કરવું. તો કદાચ એ કરવા જઈએ તો થોડી કોમેડી થઈ જાય, થોડું એ ભૂતનું ટેરર ના લાગે ને આપણા એવું બધું આવું ને બધું આપણે કરવા માંડીએ કે કંઈક આવ્યું મારામાં ને એવું કંઈક વસ્તુ થાય. પણ હવે એવું નહોતું જોતું સરને, મેં બધા બહુ બતાવ્યા એમને કે એ સબ નહીં તો શું. તો એ એમણે ગુજરાતી બોલ્યા હતા. આપણે મુંબઈમાં હતા ને એટલે મને આખું એમ મુંબઈમાં હિન્દી બોલને એમણે કીધું કે આ બધું તો નહીં હતું એમ. તો શું કરું સર, તો કોઈ કેવી રીતે થશે, મેં તો કંઈ નથી જોયું આવું. જે એમણે મને કીધું કે તું આવું તું તારા મગજમાં વિચાર, તારા બોડીમાં કોઈ એનિમલને વિઝ્યુલાઇઝ કર અને પછી ટ્રાય કર. તો મેં મિરરમાં જોયું એમ નહીં અને પછી એ કેરેક્ટર કર્યું. અને મજા એ છે કે આજે ફિલ્મ બહાર આવી ગઈ છે, અમારા 3 પ્રીમિયર થયા અલગ અલગ જગ્યાએ અને 3 પ્રીમિયરની અંદર બચ્ચાઓ મને મળવા વધારે આવી રહ્યા છે. એ એક સારી વાત છે કે ભાઈ એક કેરેક્ટર છે જે લોકોને બહુ ડર લાગે, જેનાથી એનો આર્ક પૂરો થાય છે ત્યારે લોકો એને મળવા આવે છે, એનાથી હેપી ડરાવે છે પણ એટલું જ, એ જે ખતરનાક રીતે ડરાવે છે પણ એન્જોય પણ એટલું જ કરાવે છે કે બાળકોમાં પ્રિય અત્યારે થઈ ગયા છે. બહુ મજા આવી. થેન્ક યુ. અને છે અમારા ભૂતોને મારનારા બાબા ભૂત મારીના, એ છે અમારા એમિન ત્રિવેદી ડોળાવાળા. બોલો સાહેબ. એટલે સેમ થિંગ કે ફૈઝલ સરનો જ્યારે ફોન આવ્યો હતો ને તો એમણે એમ જ કીધું કે આઈ મીન એક ફિલ્મમાં એક રોલ છે પણ ટાસ્ક એ છે કે પિક્ચર બધે પછી તમે કોઈ ઓળખશે નહીં. એમ કીધું એ અલગ વસ્તુ છે પણ તમને એવો ફેથ છે કે હું આ કેરેક્ટરને ન્યાય આપી શકીશ કે જસ્ટિફાઈ કરી શકીશ. મેં કીધું કે હા મને કોન્ફિડન્સ છે અને મને એમના કોન્ફિડન્સ પર કોન્ફિડન્સ આવે અને હું પહોંચી ગયો એમની જોડે લુક ટેસ્ટને એના માટે. ત્યારે 2.5 કલાકે ખબર પડી કે એમણે શું આખો એક્સપેરિમેન્ટ અને મેજિકલ મિરેકલ જે વિચાર્યો હતો કે પ્રોસ્થેટિક મેકઅપમાં સ્કિન લેયર સાથે સ્કિન ટિશ્યુ મર્જ કરી અને 2 એક્રેલિક બોલ્સ અહીંયા ફિટ કરાયા હતા. એટલે આની ઉપર અહીંયા 2 ડોળા લાગ્યા હતા. એટલે ટેકનિકલ ભાષા બોલે અડધાને ના ખબર પડે તો એટલું કહી દઈએ કે આખું આમ બંધ કરી નાખ્યું પહેલા અને એની ઉપર પેલું ચોટાડ્યું એટલે ક્યાંથી કઈ દેખાય. 2 ઢીંચા ચોંટાડ્યા હતા એટલે સાવ ઝીરો વિઝિબિલિટી, કશું જ ના દેખાય. ખાલી ને ખાલી એમના વોઇસ કમાન્ડ અને અમુક જગ્યાએ જ્યાં મેનેજ થઈ શકે ત્યાં હિતુસર અને સ્મિત શોલ્ડરથી ખાલી આમ કરી કાઢે એટલે હું ટર્ન થઈ જાઉં અને પ્રોપર ડિરેક્શનમાં જઈ શકું. તો ચેલેન્જ હતું પણ મજા બી એટલી આવી, એક નવો અલગ પ્રકારનો એક્સપિરિયન્સ પણ મળ્યો. અને અદ્ભુત એક્સપિરિયન્સ અને લોકોને ગમી રહ્યું છે. અને સમય જતાં મને એવું લાગે છે કે મિત્ર વર્તુળમાં તો આ બહુ કોમન થઈ જશે મારું જે નામ છે. આમ તો કોમન જ છે તારું નામ. આ વાળું નામ. અને જેણે બહુ જ સુંદર અભિનય કરીને લોકોને સાબિત કરી દીધું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જો મહેમૂદ કહેવાય ને તો એ અમારા સ્મિત પંડ્યા છે, કિશોર કાકા. એણે જે રીતે કોમેડી હોય કે ઇમોશન હોય બધી જ વસ્તુ સાબિત કરી છે. એટલે ખરેખર હેટ્સ ઓફ ટુ હિમ એઝ એન એક્ટર. બહુ જ જબરદસ્ત. એ આજે નથી અનફોર્ચ્યુનેટલી આપણી સાથે, કારણ કે બીજે ગયા છે, બીજી સિટીમાં છે. અને જે એક નાનકડો રોલ કર્યો છે પણ મહેમાન કલાકારનો ગેસ્ટ અપિયરન્સમાં, પણ જે વર્ષોના વર્ષો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમણે વિતાવ્યા, મોના થીબા આટલા સુપરસ્ટાર હિરોઈન રહ્યા, પછી મારી સાથે લગ્ન કર્યા અને અમારા દીકરા રાજવીર માટે થઈને 10 વર્ષ સુધી શી ડિડન્ટ વર્ક. એમણે કામ છોડી દીધું
અને એમાં પછી હવે રીઇન્ટ્રોડ્યુસ થયા છે એક કમબેક જો ભલે નાનકડો રોલ છે મારા વાઈફ મુનાતિબા કનોડિયા. સો યુ ઓલ્સો સે અ બિટ અબાઉટ યોર સ્મોલ રોલ. આ અદ્ભુત ફિલ્મ બની છે અને ટોટલ પૈસા વસૂલ ફિલ્મ કહી શકાય કે અત્યારે બધા લાઈફમાં બહુ જ સ્ટ્રેસ છે અને બધાને રિલેક્સ થવું છે. પૈસા ખર્ચીને થિયેટરમાં સમય કાઢીને બિઝી શેડ્યુલમાંથી જવું હોય અને જો તમે પાછા ભાર સાથે જ પાછા બહાર આવો તો ફાયદો શું? એન્ટરટેનમેન્ટ એને ન કહેવાય. એન્ટરટેનમેન્ટ ત્યારે થયું જ્યારે તમે હસીને ખુશ થઈને આનંદમય બહાર નીકળો. તો એ આ ફિલ્મ છે અમારી ફાટીને અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ફૈસલભાઈ કે એમણે મને આ રોલ કરવાનું કીધું. ત્યારે મને આમ મેં મસ્તીમાં કરી લીધું કે નાનું ચાલો એક દિવસનું કામ છે ને એમાં કંઈ વાંધો નથી. ત્યારે મેં વિચાર્યું બી નહોતું કે હું કમબેક કરીશ ફરીથી, પણ એમણે મને એક આમ કમબેક કરવાની એમ કિક આપી છે કે જે હું આમ ભૂલી ગઈ હતી કે મને આમ ઓકે વિથ મમ્મા એન્ડ હાઉસવાઈફ આમ. પણ હવે એમણે જે મને આમ પાછું પેલું આમ તાન ચડાવ્યું છે ને તો હવે આમ રેડી ટુ વર્ક અગેન. એટલે થેન્ક યુ ફૈઝલભાઈ. આ ફિલ્મનો હું હિસ્સો બની છું એન્ડ એવરીબડી શુડ વોચ ધીસ ફિલ્મ ફોર ધેર એન્ટરટેનમેન્ટ. ક્યા વાત હે. અને હવે ખાસ મારે તમને એ પૂછવું છે કે એક આ હોરર મૂવી છે તો તમારો એક્સપિરિયન્સ કઈ રીતનો રહ્યો જ્યારે તમે વર્ક કરતા હતા ત્યારે? મારું પોર્શન આ લોકો સાથે નહોતું એ મને દુઃખ થાય છે કેમ કે હવે જે મેં બધી વાતો સાંભળી છે ને કે જે મીતુજી એમ કહે છે કે મેં આમાં ન હસવાના પૈસા લીધા છે. એટલે આ લોકો શૂટિંગ કરતા હતા ને તો આ લોકો એટલું હસવાનું થતું હતું, એટલું હસાવતા હતા. અત્યારે હું જે પ્રમોશનમાં આ લોકો સાથે ફરી રહી છું ને તો આમ ડગલે ને પગલે એક વન લાઇનર આવી રહી છે. એમાં એમના ડાયરેક્ટર સાહેબ છે ને એકદમ સ્ટ્રેટ ફેસ રાખે અને આમ પંચલાઈન મારતા જાય એટલે અમે હસીને આમ લોટપોટ થઈ જાય ને એમનો ફેસ આમ સ્ટ્રેટ જ હોય. એટલે એ મને હવે નેક્સ્ટ ટાઈમ હું કહીશ કે હું બી એવી રીતે મને હસવાનો આ બધો હિસ્સો બનવું છે. એટલે મારું એમની સાથે હતું, હિતુજી સાથે હતું ને ઇટ વોઝ અ વેરી નાઇસ. પણ જ્યારે એક મને હજી એક આમનું રિએક્શન અમારા ડાયરેક્ટર સાહેબનું રિએક્શન યાદ છે. અમે એક આ સીન આજે મારો એક સીન હતો એ કર્યો અને વેન હી ગોટ ઇટ એમને જે જોઈતું હતું એમને રિએક્શન મળી ગયું ને તો એ જે ઓકેનું જે સેટિસ્ફેક્શન હતું ને એ મેં એમના ફેસ પર જોયું. એ ફર્સ્ટ ટેકમાં લાઈક ઓકે આઈ લવ ધેટ થિંગ એ વેન હી બીકમ્સ હેપી નો તો એ ત્યારે હરખું સ્માઇલ આપી દે છે. અને ત્યારે તમને એમ થયું કે નહીં મારું કમબેક છે એ પરફેક્ટ છે. યસ અમારા ડિરેક્ટર છે ને એપ્રિશિએટ કરવામાં થોડા એટલે ઓન ફ્લોર. હા એટલે હલકું સ્માઇલ આપે ને એટલે સમજવાનું કે યુ ડન અ ગુડ જોબ. અને હવે આ મૂવી એવું છે કે એમાં છે ને બધા કેરેક્ટર છે ને એટલા ચેલેન્જિંગ છે. તો તમને શું લાગે છે બધામાંથી સૌથી વધારે એવું કયું કે કેરેક્ટર હતું કે જે આમ કહેવાય ને કે વધારે ટફ હતું પ્લે કરવા માટે? ટફ બધા જ કેરેક્ટર હતા કારણ કે બધાને ઇન્ડિવિજ્યુઅલી પોતાનું સિગ્નિફિકન્સ પોતાનું એક કેરેક્ટર છે. એવું નહીં કે ખાલી એક આર્ટિસ્ટ મૂકી દીધો છે જે સ્ટાર છે એમ નહીં. બધા ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર હતા. બધાનો એક પ્રકારનો હાવભાવથી લઈને બોલવાની રીતથી લઈને દરેક પ્રકારનું એક પ્રોપર ડિરેક્ટર સાહેબે એક અમને લોકોને પરફેક્ટ લખીને આપ્યું હતું કે તમારે આ રીતે જ વર્તવાનું છે. એટલે ઇટ વોઝ ટફ ફોર એવરીવન. એ કોઈના માટે ઇઝી રહ્યું નથી આ, પણ મજા અમે લોકોએ ખૂબ કરી છે, ખૂબ કરી. અને એમાં અમે તમને રોમેન્ટિક મૂવીઝમાં વધારે જોયા છે તો જ્યારે આની સ્ક્રિપ્ટ તમારી પાસે આવી તો તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? મેં પૂછ્યું મારી હિરોઈન કોણ, એટલે કે સ્મિત પંડ્યા. મેં કીધું બે. એટલે આ પિક્ચર કરીને જે સેટિસ્ફેક્શન છે ને એ ખરેખર વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ ઓફ માય લાઈફ અને મારી કરિયરની હું ગણું છું. એટલે આઈ એમ વેરી હેપી ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. અને ખરેખર ધીસ ઇઝ આ ટ્રેન્ડ સેટર છે આ ફિલ્મ. તમે એવું પૂછ્યું કે આ ફિલ્મમાં સૌથી ડિફિકલ્ટ કેરેક્ટર કયું હતું? બધાએ બહુ જ મહેનત કરી છે, આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન જઈને લોકોએ કેરેક્ટર્સ નિભાવ્યા છે, એટલે નો ડાઉટ અબાઉટ ઇટ. પણ આની અંદર જેમણે ફિલ્મ જોઈ હશે એમને ખ્યાલ હશે, તમે જોશો ખ્યાલ આવશે, આની અંદર બે વંદાઓનું બી કેરેક્ટર છે. એટલે બીઈંગ અ કોક્રોચ યુ હેવ ટુ ડાન્સ. કેવી રીતે એક્ટિંગ કરાવો બોલો. કમ્યુનિકેટ.
સો એ બહુ ડિફિકલ્ટ મારા માટે હતું એમની પાસેથી એક્ટિંગ કરાવવી અને એમને ડાન્સ કરાવવું. ક્યાં બાત. અને સર જીતી મેં હતા મારા. પ્રીમિયર્સમાં જે આપણા 3 પ્રીમિયર્સ થયા એમાં મેં જોયું કે જ્યારે એ બંને વાંદાઓનો શોટ આવે છે ને એ લોકોને નચાવવાનો ક્લેપિંગ ડાન્સનો મળે. ક્લેપિંગ સીટીઓ મળે છે હા. બધા એટલું એન્જોય કરે છે. કંઈક નવું આવે છે. બહુ સેટ પર ડિમાન્ડિંગ હતા એ લોકો. ટેન્ટ્રમ્સ વેનિટી જોઈશે ને એવું બધું કર્યું. હવે અત્યારે જોઈને લાગે છે કે અત્યારે જો આટલું હસવાનું છે તો ત્યારે સેટ ઉપર જે શૂટ થતું હતું ત્યારે કેટલી મજા આવતી હશે તમને લોકોને. ખૂબ મજા કરી, ખૂબ મજા. તો એવો એક કિસ્સો તમે લોકો શેર કરી શકો પબ્લિક ને કે જે શૂટ દરમિયાન થયું અને તમે લોકો બહુ જ હસ્યા હોય એમ. પેલું જે આમનું જે છે ને એક સીન છે પિક્ચરમાં જેમાં બાબા છે ને એ બાબા ભૂતને બોલાવવાની કોશિશ કરી રહ્યા છે, આત્માને બોલાવવાની. અને એ સિક્વન્સમાં 6-7 કલાક ડિરેક્ટર સાહેબે અમને પલાઠી વાળીને નીચે ફ્લોર ઉપર બેસાડ્યા હતા. અને એ આખો સિક્વન્સ ઓલરેડી મારી કમર ગયેલી હતી. અને આ ભાઈ જે પરફોર્મ કર્યું છે ને એ સિક્વન્સની અંદર હેમિન ત્રિવેદીએ ખરેખર એટલી વાર રીટેક થયા કારણ કે અમે હસી જતા હતા, હું હસી જાઉં એટલે મેં ને સ્મિત પંડ્યાએ નક્કી કર્યું આપણે એકબીજાની સામે નહીં જોઈએ કે જેટલી વાર અમારા બેની આંખો મળે ને અને આ જે સાહેબ કરતા હતા ને એ અનબિલિવેબલ થયું છે. એ તમે પિક્ચર જોશો ને તો જ તમને આ બધા જે અમારા અનુભવ છે ને એનો અહેસાસ માટે તમારે મોટા પડદા ઉપર ફિલ્મ જોવી જ પડશે, તો જ તમને ખબર પડશે કે આ કઈ પ્રકારનું છે બધું. હવે લાસ્ટમાં હું એ તરફ વળીશ કે આમાં ફ્રેન્ડશિપ ઉપર પણ એટલી વાત થયેલી છે કે Absolutely. તમે અને તમારા ફ્રેન્ડ છે એક રાત રોકાવા માટે જાઓ છો Yes. બંગલા, બરાબર? તો તમારા મતે, હિતુ કનોડિયાના મતે ફ્રેન્ડશિપ એટલે શું? ફ્રેન્ડશિપ એટલે અકોર્ડિંગ ટુ મી મિરર, દર્પણ. ફ્રેન્ડ હોય ને એમાં તમે તમારી પોતાની જાતને જો જોઈ શકતા હો ને તો જ તમે એની સાથે ફ્રેન્ડશિપ રાખો. કારણ કે લાઈફની અંદર જો તમને સાચું દર્પણ કોઈ બતાવી શકે એ તમારો ખરો મિત્ર જ બતાવી શકે છે. હું ગમે એટલો નામ થાય આ તે બધું, પણ જો મારો ફ્રેન્ડ મને મળે ને એટલે કે બે યાર આ તું શું કરી રહ્યો છે યાર, ચાલ ને યાર, એ જે સાચું બોલવા વાળો હોય ને એ ફ્રેન્ડ હોય એટલે મારા હિસાબે આઈનો જે હોય છે ને એ મિત્ર હોય છે. અને રાજકોટમાં અત્યારે આવ્યા છો તો રાજકોટ વિશે શું કેવું છે? જો મારું સાસરું છે એટલે બહુ બોલવાનું નહીં, આ એમનું ઘર છે રાજકોટ એટલે હું તો એનો જમાઈ છું એટલે મારે તો હકથી બધું ચાલે અહીંયા. હા, તમારું શું કેવું છે? રાજકોટ રંગીલું રાજકોટના લોકો રંગીન, આમ આરામ પ્રિય, મસ્ત પ્રેમાળ લોકો. હા, એટલે રાજકોટમાં આવીને મને જે પોતીકું લાગે છે ને, મેં મારા ડાયરેક્ટર સાહેબને કીધું રાજકોટમાં તો હું ચોક્કસ આવવાની જ છું, મારું ઘર છે, મારા લોકો છે અને મને પૂરો વિશ્વાસ છે કે અહીંયાના લોકો અમારી ફિલ્મને બહુ જ પ્રેમ ને આશીર્વાદ આપશે. એ વાત. ના ઇવન ગઈકાલે પ્રીમિયરમાં પણ રાજકોટના લોકોએ જે અમને રિસ્પોન્સ આપ્યો છે બહુ અને અમારી ફિલ્મ ઉપર જે ક્લેપિંગ્સ થઈ છે, Yes. જે લોકો હસ્યા છે, જે લોકો એમને એપ્રિશિએટ કર્યા છે, ખરેખર અદ્ભુત રિસ્પોન્સ હતો રાજકોટના. થેન્ક યુ સો મચ, તમે વોઇસ ઓફ ડે ના પ્લેટફોર્મ પર આવ્યા. અને આપણે બધાએ પણ આ મૂવી જોવાનું છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે આ મૂવી આવ્યું છે એ ખૂબ જ એક્સાઇટિંગ છે, કોમેડી હોરર મૂવી છે જેમ સરે કહ્યું એમ. તો તમે પણ જાજો, જોજો અને થેન્ક યુ સો મચ.